નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે આકરા તાપની અને એની સાથે જ અત્યારે શરૂઆતમાં જ એટલે માર્ચ મહિનામાં જે પ્રકારની ગરમી જોવા મળી રહી છે, જેના કારણે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। એની સાથે સાથે જ્યારે આ પ્રકારની ગરમી હોય ત્યારે એએમસી દ્વારા પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે ક્યાંક એએમસીને પણ આ જે પ્લાન છે એટલે હીટવેવને રોકવા માટેનો પ્લાન અને તેની સાથે તેને સહન કરવા માટેનો જે પ્લાન છે તેની તૈયારીઓ ખૂબ જ વહેલેથી કરવી પડી છે, કારણ કે આ વખતે ગરમીની શરૂઆત પણ બહુ જ વહેલી થઈ છે તેવું કહી શકાય છે। અત્યારથી જ બહાર નીકળો ત્યારે અગ્નિ વર્ષાવતી એવી ગરમી તમને જોવા મળી રહી છે। એની સાથે સાથે અત્યારે જે પણ સાઇટ્સ પર કામ ચાલતું હોય છે એ જે પણ સાઇટ્સ છે તે પણ મિડમાં એટલે કે બપોરે બંધ કરવામાં આવી રહી છે, શાળાઓમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે। આ પ્રકારની પરિસ્થિતિને જોતા એટલે સમગ્ર રાજ્યમાં લગભગ 43 ડિગ્રીને પાર થઈ ચૂક્યું છે તાપમાન। અલગ અલગ શહેરોની વાત કરીએ તો અમદાવાદ હોય, વડોદરા હોય કે રાજકોટ હોય, બધી જ જગ્યાઓ પર તાપમાન 40 ડિગ્રીની ઉપર અત્યારથી જોવા મળી રહ્યું છે। બપોરના સમયે તમે બહાર પણ ન નીકળી શકો એ પ્રકારની ગરમી થતી જોવા મળી રહી છે। એની સાથે સાથે આ પ્રકારની ગરમીથી અત્યારથી જ ઝાડા, ઉલટી, એની સાથે સાથે તાવના રોગોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। આ પ્રકારની ગરમીના લીધે ટાઇફોઇડના કેસ આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। તો આ બધી જ પરિસ્થિતિને જોતા એએમસી દ્વારા કેવા પ્રકારના પ્લાનની તૈયારી કરવામાં આવી છે, એની સાથે સાથે ટાઇફોઇડ હોય કે ઝાડા ઉલટીના કેસમાં જે વધારો જોવા મળી રહ્યો છે અને આ પ્રકારની જે ગરમી જોવા મળી રહી છે તેનાથી બચવા માટે પણ શું કરી શકાય છે, આ વિષય પર વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર ધીરેન મહેતા, જો પ્રેસિડેન્ટ છે એએમએના, એમની સાથે છે જશુભાઈ ઠાકોર, હેલ્થ કમિટી ચેરમેન ઓફ એએમસી। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। આભાર। નમસ્તે। તો સૌથી પહેલા જ્યારે આ પ્રકારની ગરમી જોવા મળી રહી છે, હવામાન દ્વારા પણ રાજ્યમાં હીટ વેવની આગાહી કરવામાં આવી રહી છે, તો જશુભાઈ શું કહેશો, જ્યારે પણ હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની આગાહી કરવામાં આવે ત્યારે એએમસી કેટલું તૈયાર જોવા મળતું હોય છે ને આ વખતે ક્યાં કહી શકાય છે આગાહી પ્રમાણે એએમસી ને પણ હીટવેવની આ પ્રકારની આગાહીને લઈને આ જે પ્લાન હોય છે એટલે કે ગરમી માટેનો જે પ્લાન હોય, હીટવેવ માટેનો જે પ્લાન હોય તે વહેલો તૈયાર કરવો પડ્યો છે? એક તો આજે ડિબેટ માટે આપની ટીવી ચેનલને ખૂબ અભિનંદન આપીશ કે જે ગરમી માટે આપ લોક જાગૃતિ માટે કામ કરી રહ્યા છો, અને બીજું કે જેમ આપણે હીટ એક્શન પ્લાન વિશે વાત કરી એ દરમિયાન માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી, મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી વિવિધ વિભાગો સાથે સંકલન કરી અને હીટ એક્શન પ્લાનની અમે અમલવારી ચાલુ કરી દીધી છે। હીટ એક્શન પ્લાન અંતર્ગત અમે તમામ બાગ બગીચાઓ છે, ગાર્ડન્સ, એમાં પાણીની વ્યવસ્થા કરીશું એટલે સવારે 6 થી રાતના 11 વાગ્યા સુધી તમામ પાર્ક્સ ચાલુ રહેશે। બીઆઈટીએસ ત્યાં પણ આપણે પાણીની વ્યવસ્થા કરેલી છે। એ સિવાય જેટલી પણ કન્સ્ટ્રક્શન સાઇટો ચાલુ છે આપણી, એમાં અમારા વિવિધ વિભાગો સાથે અમે સંકલન કરી, એસ્ટેટ છે, એન્જિનિયરિંગ છે, બધા વિભાગો સાથે સંકલન કરી જ્યાં જ્યાં પણ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે ત્યાં શ્રમિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા, ઓઆરએસની વ્યવસ્થા અમે કરેલી છે। એ સિવાય જ્યારે પણ ઇમરજન્સી લાગશે ત્યારે આપણે એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, એસપીપી હોસ્પિટલમાં ઇનલેસના ગરમી રિલેટેડ જે પણ કેસ આવશે એની સંપૂર્ણ વ્યવસ્થા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તૈયાર છે બેન। જી બિલકુલ, એટલે અત્યારે કહી શકાય છે કે ચલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તૈયાર છે, બીજા અન્ય શહેરોમાં પણ આ પ્રકારની ગરમી જોવા મળી રહી છે, ત્યારે તમામ શહેરોના મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે। ડોક્ટર ધીરેન, આપણે આ પ્રકારની જે ગરમી અત્યારે જોઈ રહ્યા છે, ગત વર્ષ કરતા 16 દિવસ પહેલા 40 ડિગ્રી આ તાપમાન નોંધાયું છે, આ કેટલું વધારે ગરમી અને એની સાથે સાથે લોકો માટે કેટલું એમના હેલ્થ માટે કેટલું ખરાબ કહી શકાય છે? જે પ્રકારની ગરમી અત્યારથી જોવા મળી રહી છે, તમામ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી રહ્યું છે। સાધારણ રીતે જ્યારે બી ગરમીના દિવસો શરૂ થતા હોય છે ત્યારે અમુક બીમારીઓ ગરમીને રિલેટેડ હોય છે, આવી જ જતી હોય છે, અને આ વખતે ગરમીનું પ્રમાણ બહુ વહેલું શરૂ થઈ ચૂકેલું છે અને માર્ચ મહિનામાં જ આપણને રેડ એલર્ટ સાંભળવા મળે એટલે લગભગ 40ની ઉપર ડિગ્રી જોવા મળે આપણને, એ આપણા માટે થોડીક સ્વાસ્થ્યને અનુરૂપ થોડો ખતરારૂપ છે, કારણ કે વાતાવરણ ગરમ થાય, ગરમી વધતી જાય એમ એને રિલેટેડ જે બીમારીઓ છે, ખાસ કરીને સૌથી મોટો પ્રોબ્લેમ ડિહાઇડ્રેશનનો હોય છે, એ ખાસ જોવા મળે છે। અને બીજી વસ્તુ, રોડ સાઈડ ફૂડ લેવાથી ડાયરિયા, વોમિટિંગ અથવા આંતરડાની બીમારી હોય, ટાઇફોઇડ જે છે, ડાયરિયા, વોમિટિંગ છે, જોન્ડિસ, હેપેટાઇટિસ જેને અમે કહીએ છીએ, એ પ્રકારની બીમારીઓ વધવા માંડે, એટલે ખાસ એની ગરમી વધે એટલે એની પણ શક્યતા વધતી જાય છે। એટલે બહારનું ખાવા પીવાથી, ખાસ કરીને પાણી પીવાથી કે કોલ્ડ ડ્રિંક પીવાથી કે બહારનું સ્ટેલ ફૂડ ખાવાથી જે આંતરડાની બીમારી થતી હોય, ચેપી બીમારી ખાસ કરીને, તો એનું પ્રમાણ વધી જાય।
એ સિવાય પરસેવો ને એનું વધે એટલે સ્કિનની પણ બીમારી વધે અને સ્કિનનું ઇન્ફેક્શનના ચાન્સીસ પણ એટલા વધતા જાય છે. એટલે સ્વાભાવિક રીતે ગરમી વહેલી થઈ એટલે ઉનાળા અને ગરમીને રિલેટેડ જે બીમારીઓ છે એ પણ ધીમે ધીમે વહેલી વધી જશે અને વહેલી જોવા મળશે એવું દેખાઈ આવે છે. અને સૌથી અગત્યની વસ્તુ હીટ સ્ટ્રોક એ આટલી બધી ગરમીમાં ખાસ કરીને 40+ જે રેડ એલર્ટ આપણે કહીએ છીએ એમાં હમ. હીટ સ્ટ્રોકનું પ્રમાણ બહુ વધારે હોય છે. એટલે જે સતત લાંબા ગાળા સુધી જે એક્સપોઝર ગરમીનું રહેલું હોય, તડકામાં જે બહાર પડતા હોય ખાસ કરીને એ લોકોની હીટ સ્ટ્રોકનું પ્રમાણ વધારે રાખે છે. એટલે લૂ લાગવાની ક્રિયા એમાંથી ખાસ કરીને હોય. એટલે એમાં ડિહાઇડ્રેશન થઈ જાય, ઘણી વોમિટિંગ બી થઈ જાય અને ઘણી બહુ જ જો ગરમી હોય અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ બી થઈ જાય તો ક્યારેક બેભાન પણ થઈ જાય એવું પણ શક્ય છે. જી બિલકુલ. એટલે આ પ્રકારની બાબતોથી સાવચેતી રાખવાની જરૂરિયાત છે જ્યારે ગરમીની શરૂઆત વહેલી તકે થઈ છે. હવે જસુભાઈ, અહીંયા વાત જ્યારે આપણે એએમસી ની કરીએ ત્યારે વધુમાં વધુ જે ગરમીનો સામનો છે ને એ કઈ જગ્યાઓ પર આપણને વધુ કરવો પડતો હોય છે? જેમ કે આ સમયમાં જ્યારે કોઈ પણ સાઇટ પર કામ ચાલતું હોય ત્યારે એ પણ જે પણ મજદૂરો હોય એ લોકોને આકરા તાપનો સામનો કરવો પડતો હોય. એ સિવાય એએમટીએસ, બીઆરટીએસ જે પણ બસ સ્ટોપ હોય, કારણ કે લોકોને પોતાના કામ માટે બહાર નીકળવું પડતું હોય છે, એમની મજબૂરી હોય અને જરૂરી હોય, એ લોકો બહાર નીકળે ત્યારે એ લોકોની માટે કેવા પ્રકારની વ્યવસ્થા જોવા મળશે? શાળાએ જતા જે બાળકો છે એ લોકો પણ ચલો મોર્નિંગમાં જતા હોય પણ બપોરે પાછા આવતા હોય ત્યારે જે ગરમી જોવા મળતી હોય, એ આ બધાની લોકોની માટે આ પ્રકારની પરિસ્થિતિ માટે એએમસી શું પ્લાન કર્યો છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેનશ્રી આપણે દરેક અગાઉ મેં કહ્યું પ્રમાણે એએમટીએસ બસ સ્ટોપ, મુખ્ય ડેપો અને બીઆરટીએસ ઉપર ઓઆરએસ પનર ઉભા કર્યા છે નિઃશુલ્ક. અને જ્યાં મુખ્ય બસ સ્ટોપ છે ત્યાં આપણે પાણી પણ વ્યવસ્થા કરી છે. જેમ આપણે કહ્યું એમ શાળા માટે આપણે દરેક સ્કૂલો સાથે કોર્પોરેશન સ્કૂલોમાં સમયમાં ફેરફાર કરવાનું કહ્યું છે. અને જ્યારે ગરમીનું પ્રમાણ વધે ત્યારે આપણે દરેક કલાકે ડિહાઇડ્રેટ બાળકો ના થાય એ માટે આપણે બિલ વગાડીને પણ જાણ કરવી, પાણી બધા બાળકો પીવા માટે બિલની પણ વ્યવસ્થા કરાઈ છે. જી, તેની સાથે આપણે જે એએમટીએસ, બીઆરટીએસ બસ સ્ટોપ પર ગ્રીન નેટની વ્યવસ્થા કરતા હોઈએ છીએ, તો આ વખતે પણ અત્યારે જે ગરમી જોવા મળી રહી છે અને પાણીની વ્યવસ્થા એની પણ તૈયારી અત્યારથી કરી દેવામાં આવી છે જશુભાઈ? જી બેન, આપણે દરેક 4 રસ્તા ઉપર જ્યાં જ્યાં એનજીઓ સાથે સંકલન કરીને રસ્તા ઉપર જ્યાં ટ્રાફિકના સિગ્નલો હોય છે ત્યાં પણ આપણે કરાવી છે. અને ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી અને આ ગરમી દરમિયાન જે નાના સિગ્નલ આવતા હોય જેને આપણે બપોર દરમિયાન ટ્રાફિકની સમસ્યા ઓછી રહેતી હોય તે આપણે એને નિયમિત ચાલુ રહે એ માટે પણ અમે સંકલન કરવામાં આવ્યું છે એએમસી દ્વારા. અને આપે કહ્યું એ પ્રમાણે દરેક જગ્યાએ જ્યાં જરૂરિયાત હશે ત્યાં બધી જ વ્યવસ્થાઓ કોર્પોરેશન વિવિધ એનજીઓ મારફતે અમે કરવાના છીએ. અને સિવાય 7 ઝોનમાં એક આપણે પાણીની પરબ પણ એક ચાલુ કરેલી છે, જે ગાડી દ્વારા દરેક ઝોનમાં એ પાણીની પરબ પડશે બેન. જી ઓકે ધીરેનભાઈ, હવે અહીંયા વાત કરો આપણે એએમસી ની તૈયારીની જે રીતે કરી રહ્યા છે, આ તૈયારીઓ કરવામાં આવે છે છતાં પણ આપણે જોઈએ છે કે લોકોમાં પાણીજન્ય રોગ અને આ સાથે જ્યારે ગરમી શરૂઆત થાય ત્યારે ઝાડા ઉલટી અને તાવના કેસીસ વધતા જોવા મળતા હોય છે. વાત અત્યારે ઝાડા ઉલટીની કરીએ તો આ સૌથી વધારે એના કેસીસ સામે આવી રહ્યા છે ડોક્ટર ધીરેન. અત્યારે તો શરૂઆત થઈ છે ગરમીની, છતાં પણ ઝાડા યસ, ઉલટી તાવના કેસોમાં વધારો અને એનું કારણ એ જ છે, મેં અગાઉ બી કહ્યું કે બને ત્યાં સુધી ગરમીમાં પાણીની પ્રવાહીની બહુ જરૂર પડે. એવરેજ આખા દિવસમાં જોઈએ તો મિનિમમ 15 ગ્લાસ પ્રવાહી ટોટલ જવું જોઈએ. એટલે કાં તો પછી ઘરેથી પોતાનું પાણી લઈને નીકળે, કાં પછી જેમ મ્યુનિસિપાલિટી આટલી સરસ મજાની સગવડ કરી છે તો એ ખરેખર બિરદાવવા લાયક છે. તો કોઈ પણ જાતની જ્યારે બી તકલીફ હોય ત્યારે ઓઆરએસ નું પાણી જ્યાંથી બી સપ્લાય થતું હોય, જ્યાંથી બી મળતું હોય મ્યુનિસિપાલિટીના કોઈ પણ સેન્ટર પરથી, તો લેતા રહેવું જોઈએ. બહારનું પાણી, ઉઘાડું પાણી પીવું અથવા બહારનો કોઈ ઉઘાડો ખોરાક ખાવો એના કરતા પેક ખોરાક હોય તો વધારે સારું. અને જો વધારે જરૂર હોય તો ફ્રૂટ્સ કે એવું બી લેવા, જેથી કરીને ચેપ લાગવાની શક્યતા ઓછી થઈ જાય. ખાસ કરીને રોડ સાઈડે જો ખુલ્લો ખોરાક લેવા જશો તો સ્વાભાવિક રીતે જ આંતરડાની ચેપની ઇન્ફેક્શનની અથવા ઝાડા ઉલટીની બીમારી વધી શકે છે. પાણીમાં પણ જો પેક પાણી મળતું હોય આવી રીતે મ્યુનિસિપાલિટીના જણાવ્યા પ્રમાણે, સાહેબના જણાવ્યા પ્રમાણે, તો એ વધારે હિતાવહ છે કે ખુલ્લું પાણી ન લેવું જોઈએ. અને જો શક્ય હોય તો ઘરેથી જોડે લીંબુનું શરબત કે કોઈ બી ફ્રૂટ જ્યુસ, ફ્રેશ ફ્રૂટ જ્યુસ હોય એ લઈને રાખે તો પણ વાંધો ના આવે. ટૂંકમાં ટોટલ પ્રવાહી જવું જોઈએ અને બહારના ખુલ્લા ખોરાક કે ખુલ્લું પાણી ન લેવાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને ડિહાઇડ્રેશન ના થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. જી બિલકુલ. ડિહાઇડ્રેશનની સમસ્યા સૌથી વધારે આવા સમયમાં જોવા મળતી હોય છે. જશુભાઈ, બીજી કઈ સમસ્યા ગરમીના કારણે લોકોમાં વધતી જોવા મળતી હોય છે? ગરમીના કારણે ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશન ના કેસોમાં જે વધારો જોવા મળતો હોય છે ત્યારે તેની માટે શું ધ્યાન રાખવું જોઈએ? એના માટે દરેક નાગરિકોએ બપોરે 1 થી 4 જ્યારે હીટવેવની આગાહી હોય ત્યારે એ દરમિયાન સગર્ભા બહેનો હોય, ઉંમરલાયક હોય, બાળકોએ
જો કામ ના હોય તો દરેક જણે ટાળવું જોઈએ. જેમ ડોક્ટર સાહેબે કહ્યું એ પ્રમાણે સતત પ્રવાહી લેતા રહેવું જોઈએ. અને એ દરમિયાન અમે દરેક CSC સેન્ટર અને USC સેન્ટર પણ અમે આની ORS ની વ્યવસ્થા કરેલ છે નિઃશુલ્ક. જી ચોક્કસથી. એની સાથે સાથે જસુભાઈ, અત્યારે જે વધુમાં વધુ જે કોલેરાનો પણ નરોડામાં એક કેસ આવ્યો છે અને 3 મહિનામાં ટાઇફોઇડના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પાણીજન્ય કેસો પણ વધી જતા હોય છે, રોગચાળો વકરતો જોવા મળતો હોય છે અને ઉનાળાની શરૂઆતની સાથે. તો એમની માટે અત્યારે એક તો મ્યુનિસિપલ કોર્પોરેશન શું મદદરૂપ થતું હોય છે, એની સાથે સાથે આને રોકવા માટે પણ લોકો પોતાની રીતે શું ધ્યાન રાખી શકે છે? બેન, જે ડોક્ટર સાહેબે કહ્યું એમ દરેક નાગરિકે પોતાના ચોખ્ખા પાણી, ઉકાળેલું પાણી પીવું જોઈએ. અને AMC દરમિયાન જે પણ જગ્યાએ અત્યારે આપણે રસ્તા ખોલા હોય છે, જે નાની મોટી વસ્તુ સ્ટ્રીટ ફૂડ ખુલ્લું હોય છે, એના માટે ફૂડ વિભાગને પણ સૂચના આપવામાં આવી છે. તો આવી બધી જે ચેક કરીને આવું અનહાઇજેનિક વસ્તુ હોય તેનું તાત્કાલિક દૂર કરવું જોઈએ અને જે વ્યવસાય કરતા હોય એની સામે કાર્યવાહી કરવી જોઈએ. અને બીજું કે જે પાણીજન્ય રોગો અત્યારે જે વધ્યા છે એના માટે જે વોર્ડમાંથી આવી ત્યાં પાણીના સેમ્પલ લેવા માટે પણ સૂચના આપવી છે. અને અમારી વોર્ડ કક્ષાએ જે પણ અમારી આરોગ્યની ટીમો છે એ સર્વે કરી અને દરેક નાગરિકને એની સુવિધા પ્રાપ્ત થાય અને આવું ના બને એ માટે જાગૃતિનું કામ પણ અમારા વિભાગ દ્વારા કરવામાં આવે છે બેન. જી બિલકુલ. ડોક્ટર ધીરેન, અત્યારે જે પણ લોકો જેમને બહાર નીકળવું પડે છે એમને પોતાના ટેમ્પરેચરને મેન્ટેન કરવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે એક તો ઘરથી બહાર નીકળે એટલે અત્યારે 40 ડિગ્રી તાપમાન પહોંચેલું હોય અને પછી એમાં તમે બહાર નીકળો અને પછી એસીમાં ઘણા લોકો જાય, પછી બહાર નીકળે, પછી પાછા ઓફિસમાં જાય, ત્યાં પાછું એસી હોય. આ જે વારંવાર ચેન્જીસ થતા હોય છે ને, એના કારણે પણ લોકોને તાવ આવી જાય કે પછી બીમાર પડતા હોય છે. તો લોકોએ આ કઈ રીતે અત્યારે મેન્ટેન કરવું જોઈએ? મેઇન વસ્તુ તો એ કે જેમ સાહેબે કહ્યું એમ, જેને કંઈ ખાસ કામ ના હોય અથવા તો અગત્યનું કામ ના હોય એવા લોકોએ બપોરના ટાઈમે એવોઇડ જ કરવું જોઈએ બહાર નીકળવાનું. અને ખાસ કરીને નાના બાળકો અને મોટી ઉંમરના લોકો કે જે ગરમી સામે બહુ જલ્દી એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એટલે સહન ના કરી શકે, તો એમણે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બાકી જે લોકો બહાર ફરે છે, ફિલ્ડ વર્ક કરે છે, જે લોકોને બહાર ગયા વગરના ચાલે એવું જ નથી, એમણે બને ત્યાં સુધી ડાર્ક કલરના ક્લોથ્સ નહીં પહેરવા જોઈએ અને સિન્થેટિક કે નાયલોન કે એવા ક્લોથ્સ નહીં પહેરવા જોઈએ. સાધારણ રીતે કોટન અથવા તો વ્હાઇટ કલર અથવા તો લાઇટ કલરના કપડા પહેરે એ હિતાવહ, જેથી કરીને ગરમીનું પ્રમાણ એમને ઓછું લાગે. અને બને ત્યાં સુધી પ્રવાહીનું સેવન કરતા રહેવું જોઈએ. ઇવન ગ્લુકોઝ પણ ઓછું થઈ જતું હોય એવું બી બને, એટલે ડાયટ રેગ્યુલર પ્રમાણમાં લેવો જોઈએ. એક વાર ફૂલ પેટ દબાઈને ખાવું એના કરતા ફ્રિકવન્ટલી થોડું થોડું ખાય એમના સારા માટે છે. એટલે ડિહાઇડ્રેશન સાથે હાઇપોગ્લાયસીમિયા ના થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને મેં કહ્યું એમ, જો ORS લે તો વધારે સારું, કારણ કે એમાં પરસેવો બહુ થાય તો સોડિયમ બી ઓછું થતું હોય, એને હાઇપોનેટ્રીમિયા કહીએ. એટલે એ પણ ના થાય એના માટે ORS અથવા તો લીંબુનું શરબત પોતાની પાસે રાખી અને એનું સતત સેવન કરતા રહેવું જોઈએ. અને જી બને ત્યાં સુધી જ્યારે બી રૂમ ટેમ્પરેચર કે વારે ઘડી એસીમાં ને એમાં જવાનું થાય તો ખાસ કરીને એકદમ ગરમીમાં ફૂલ એકદમ એસીમાંથી એકદમ ગરમીમાં ગરમ પવનમાં ના જાય એ વધારે ધ્યાન રાખવું જોઈએ. એટલે પહેલા ટેમ્પરેચર એમનું નોર્મલ થાય અને પછી બહાર ગરમીનું એક્સપોઝર થાય તો બહુ વાંધો નથી આવતો. પણ સીધા જ લગભગ 20 ડિગ્રીમાં રહેલા હોય એસીમાં અને સીધું 40 ડિગ્રીમાં એમને બહાર ફરવાનું આવે રૂમમાં, તો ડેફિનેટલી એમને તકલીફ થાય. એટલે એવા કિસ્સામાં થોડી વાર બહાર નીકળી બીજા રૂમ ટેમ્પરેચર પર બોડી સેટ થાય પછી જ બહાર ગરમીમાં નીકળે તો બહુ તકલીફ નહીં થાય. પણ મેં કહ્યું એમ, ખાસ કરીને પ્રવાહીનું ધ્યાન રાખવું જોઈએ અને સોડિયમ અથવા તો સોલ્ટનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને ORS લેતા રહેવું જોઈએ અને થોડું ગ્લુકોઝ રેગ્યુલર લેતા રહેવું જોઈએ કે જેથી કરીને વીકનેસ પણ ના આવે. અને જ્યારે બી કામ ના હોય તો બને ત્યાં સુધી ઘરમાં રહેવું જોઈએ. જી જી. ડોક્ટર ધીરેન, એ સિવાય ચલો આપણે તો આ રીતે ટેમ્પરેચરને મેન્ટેન કરી લઈએ, પણ અત્યારે જે આપણને જે પ્રકારે અત્યારે એટમોસ્ફિયર જોવા મળી રહ્યું છે, જે રીતે અત્યારે આપણે જોઈએ છે કે ક્યારેક પોતે જ બહુ ગરમી પડી રહી છે તો ક્યાંક રાત્રે બહુ જ ઠંડી પડી રહી છે, તો ક્યારેક પાછું સવારે બીજા દિવસે ગરમી નથી પડતી, પાછું સાંજે ગરમી પડે છે. ને આ રીતે જે નેચરલી જે આ ચેન્જીસ જોવા મળી રહ્યા છે એના કારણે લોકોને વધારે બીમારી થતી હોય છે એવું કહી શકાય છે, અને એ અત્યારે આપણને થતું જોવા મળી રહ્યું છે. ડોક્ટર ધીરેન, યસ, ડેફિનેટલી. અને આમાં તો બેન એવું છે કે કુદરત જે ફેરફાર થાય છે એમાં તો આપણે કશું કરી ના શકીએ, પણ આપણે આપણી જાતને એટલી સક્ષમ બનાવીએ, આપણી ઇમ્યુનિટી અથવા રેઝિસ્ટન્સ પાવર એટલો સારો હોય, રોગ પ્રતિકારક એટલી સારી શક્તિ એટલી સારી હોય તો ઇન્ફેક્શનને લગતા બીમારીઓ આપણે ટાળી શકીએ છીએ. ખાસ કરીને બીજો સવાલ રહ્યો હાઇજીનનો. બને એટલું હાઇજીન પ્યોર એટલે સારું હોય, ચોખ્ખું હોય તો બીમારી ઓછી થાય. જેમ મેં કહ્યું એમ, સ્કિનની બીમારીઓ થતી હોય ઉનાળામાં પરસેવાને એના કારણે ફંગલ ઇન્ફેક્શન થતા હોય તો એ પણ હાઇજીનથી આપણે રોકી શકીએ એમ છીએ. અને
ખોરાકમાં બી ધ્યાન રાખીએ, જો બહારનું આડું ખોરાક ના લઈએ તો આંતરડાની બીમારી અથવા ઇન્ફેક્શિયસ બીમારી પણ ના થાય, એનું પણ આપણને ધ્યાન રાખીએ તો બહુ વાંધો ના આવે. પણ ટૂંકમાં હાઇજીન અને એ બહુ જ મહત્વનું છે, એનું આપણે ધ્યાન રાખવું જ પડે આ બદલાતી ઋતુમાં ખાસ. અને જી ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ સારી રહે એના પ્રયત્ન કરવા. જી 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 બિલકુલ. જસુભાઈ, હવે જે પણ કોર્પોરેશનની શાળાઓ હોય છે, સરકારી શાળાઓ હોય અને જનરલી પણ લોકોને શાળાઓમાં બાળકો માટે શું ધ્યાન રાખવા માટેની સૂચના આપવામાં આવી છે? બેન, અમે દરેક શાળા એએમસી ની જેટલી પણ શાળા છે, શિક્ષક અને શાસના અધિકારી સાથે આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે દર કલાકે ડિહાઇડ્રેટ ના થાય એના માટે એક બેલ વગાડવામાં આવશે. અને એ દરમિયાન જે પણ બાળકો આવતા હોય એમને સુતરાઉ કાપડ, વાલીને પણ એવી સૂચના આપવી કે બાળકોને એકદમ સુતરાઉ કાપડ અને સમયમાં પણ જ્યાં જરૂરિયાત લાગે છે તમે સરકારી શાળાઓમાં સમયમાં પણ ફેરફાર કરવાની શિક્ષણ વિભાગ સાથે સંકલન કરી અને એ વ્યવસ્થા ઉભી કરી છે. જી જશુભાઈ, એ સિવાય હીટ સ્ટ્રોકની વધતી ઘટનાઓ જે ગરમીમાં સૌથી વધારે જોવા મળતી હોય છે, અચાનક જ ગરમીમાં બેભાન થતા લોકો માટે આપણે શું કરી શકીએ છીએ, શું એમને સમજાવી શકીએ છીએ, કેવી રીતે જાગૃતતા લાવી શકીએ છીએ, કારણ કે આ પ્રકારની ગરમીમાં હીટ સ્ટ્રોકના કેસોમાં પણ વધારો જોવા મળતો હોય છે? બેનશ્રી, જેમ ડોક્ટર સાહેબે કહ્યું એમ અમદાવાદ મહાનગરપાલિકા વિવિધ એનજીઓ થ્રુ દરેક જગ્યાએ પાણીની વ્યવસ્થા કરેલી છે અને પાણીનું સતત એમને પ્રવાહી લેવું જોઈએ. અને એ દરમિયાન ઓઆરએસ પાઉચ, લીંબુ પાણી એ સિવાય જરૂર ના હોય તો દરેક નાગરિકોને અમારી વિનંતી છે કે જરૂર ના હોય તો 1 થી 4 દરમિયાન આ ગરમીમાં ના નીકળવું જોઈએ. જે લોકોને જરૂરિયાત છે, ફરજિયાત જવું છે, શ્રમિક વર્ગ છે, કામ કરવા, એ લોકોએ સુતરાઉ કાપડ પહેરવા જોઈએ, સુતરાઉ કોટનના કપડા પહેરવા જોઈએ, માથે કેપ રાખવી જોઈએ, હેન્ડ ગ્લોવ્સ પહેરવા જોઈએ, ચશ્મા રાખવા જોઈએ અને એ બધી જ વ્યવસ્થા સાથે પોતાના શરીરના પ્રમાણમાં પાણીનું પ્રમાણ ના ઘટે એ માટેની કાળજી રાખવા માટે અમે વિનંતી કરીએ છીએ. જી જસુભાઈ, એ સિવાય તો શ્રમિકોની વાત કરી તો લગભગ તો 700 જેટલી સાઇટ પર બપોરે કામગીરી બંધ કરાવવામાં આવી છે, એટલે શ્રમિકોને પણ બહાર ના નીકળવું પડે એ પ્રકારની વ્યવસ્થા દરેકે ગોઠવવી જોઈએ. જી મેડમ, એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જેટલી પણ સાઇડો ચાલી રહી છે, સિવાય પ્રાઇવેટ પણ બિલ્ડરો સાથે પણ સંકલન થયું છે કે 1 થી 4 દરમિયાન હીટ એક્શન જ્યારે પણ આગાહી આવે આપણે રેડ એલર્ટની, ત્યારે 1 થી 4 કામગીરી બંધ રાખવી અને એ માટે જે પણ શ્રમિક વર્ગ છે આપણો તેમને પીવાના પાણીની વ્યવસ્થા તે સાઇડ ઉપર અને ઓઆરએસ ની વ્યવસ્થા પણ કરવા માટેની બેન અમે વ્યવસ્થા કરી છે અને દરેક બિલ્ડરો સાથે સંકલન કરી એનજીઓ અને વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરીને આ કામગીરી માટે બેન અમે સૂચના આપેલી છે. જી બિલકુલ બિલકુલ. ડોક્ટર ધીરેન, આ સિવાય હીટ સ્ટ્રોક અને લૂ લાગી જતી હોય છે લોકોને આ પ્રકારની ગરમીમાં, તો એનાથી પણ કેવી રીતે બચવું જોઈએ? કારણ કે જનરલી લોકોને ખ્યાલ ન આવે, જ્યારે એ લોકો ગરમીમાં નીકળી રહ્યા હોય ત્યારે ઘણા લોકોને એવું લાગે કે આટલી ગરમી તો સહન થઈ રહી છે, પણ આફ્ટર ધેટ થોડાક સમય પછી ઘણા લોકોને લૂ લાગી જતી હોય છે. એ ક્યારે થતું હોય છે, એનાથી કેવી રીતે બચી શકાય છે આ પ્રકારની ગરમી? મેં જે વાત કરી હીટ સ્ટ્રોકની, એ આપણે સાદી ભાષામાં એને આપણે લૂ જ કહીએ. ખાસ કરીને બપોરના ટાઈમે જ્યારે બહુ જ ગરમી હોય ત્યારે એક્સપોઝરથી થતી હોય અથવા તો ગરમ પવન હોય ત્યારે બી થઈ શકે છે. આમાં મેં કહ્યું એમ બને ત્યાં સુધી તો ટાળવું જ જોઈએ, કામ વગર ના નીકળવું જોઈએ ગરમીમાં. પણ ધારો કે નીકળવું જ પડે છે તો પછી સાહેબે કહ્યું એમ માથે કેપ કે એવું રાખવું જોઈએ. ડ્રાઇવિંગ કરતા હોય તો હેલ્મેટ બી ચાલે અને ગોગલ્સ પહેરવા જોઈએ કે જેથી કરીને આઈસની અંદર ગરમ પવન કે એની કંઈ નુકસાન ના થાય. અને અગત્યની વસ્તુ એ કે પ્રવાહી તો લેતા જ રહેવું પડે રેગ્યુલરલી. અને બીજી વસ્તુ એ કે ખાસ જાગૃતતા હોવી જોઈએ, કારણ કે જ્યારે પેશન્ટને કોઈને તકલીફ થશે હીટ સ્ટ્રોકની ત્યારે એને નહીં ખબર પડે, પણ જે આજુબાજુમાં જે લોકો હાજર છે એમને તરત જ એને જાણી લેવું જોઈએ કે આમને કંઈક તકલીફ થઈ રહી છે, ગરમીને રિલેટેડ હોય કે કંઈ પણ, તો ઘણી તાત્કાલિક વખત લોકોના 108 ને સામે અચાનક અંધારા 108 આવી ને જતા હોય છે. બોલાવી ઘણા 108 ને બોલાવી કે પછી નજીકમાં કોઈ પણ મ્યુનિસિપાલિટીનું અર્બન હેલ્થ સેન્ટર હોય કે કોઈ પણ હોસ્પિટલ હોય ત્યાં તરત તાત્કાલિક શિફ્ટ કરી દેવા જોઈએ કે જેથી કરીને આગળ એમને ગરમીના કે હીટ સ્ટ્રોકના કે લૂના કોઈ કોમ્પ્લિકેશન્સ ઉભા ના થાય. અને ડાયરિયા વોમિટિંગ જો થયું હોય તો તાત્કાલિક એમને આઈવી ડ્રીપ મળી જાય તો ડિહાઇડ્રેશન કે એના કારણે જે કોમ્પ્લિકેશન થતા હોય, ખાસ કરીને ઉનાળામાં સિવિયર ડિહાઇડ્રેશન થતું હોય ત્યારે કિડની ફેલિયર, જેને એક્યુટ કિડની ઇન્જરી અમે કહીએ, એ થતું બચાવવા માટે ખાસ આજુબાજુના લોકોમાં જો જાગૃતતા હશે ને તો એ તરત જ મદદે આવી શકશે અને કોઈ પણ પેશન્ટને એમાંથી તાત્કાલિક સારવાર માટે શિફ્ટ કરી શકે તો મદદ મળી શકે અને પેશન્ટને સારું બી રહેશે અને એની જીવ પણ બચી શકે એમ છે. એટલે ખાસ બીજા લોકોને પણ સમાજમાં એટલી જાગૃતતાની જરૂર છે કે લૂ લાગવાથી આવા લક્ષણો હોઈ શકે અને જો આવું કોઈને દેખાય તો તાત્કાલિક એને મદદ કરવી જોઈએ. જી બિલકુલ. જસુભાઈ, અંતમાં આપ તમામ જે પણ દર્શક મિત્રો છે એ લોકોને પણ શું કહેવા માંગશો આ પ્રકારની ગરમીથી બચવા માટે એમણે કેવી રીતે જાગૃત રહેવું જોઈએ અને સાથે જ એએમસી એમની માટે એક્શન પ્લાનની સાથે કેવી રીતે તૈયાર છે? જશુભાઈ. બેનશ્રી, જેમ ડોક્ટર સાહેબે કહ્યું, મેં પણ અગાઉ કહ્યું એમ દરેક નાગરિકે જ્યારે જ્યારે
હિટ એક્શનની રેડ એલર્ટની જાહેરાત હોય ત્યારે 12 થી 4 માં સગર્ભા બહેનો, નાના બાળકો, ઉંમરલાયક સિનિયર સિટીઝન્સ અને નાગરિકો પણ જરૂરિયાત હોય તો બહારના કામ અર્થે બહાર ના આવવું જોઈએ. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ આપણે અગાઉ કહીએ પ્રમાણે દરેક સુવિધાનો લાભ લેવો જોઈએ. ORS પેકેટ છે, BRTS બસ સ્ટેન્ડ છે, AMTS બસ સ્ટેન્ડ છે, દરેક USC CSC સેન્ટર ઉપર આપણે વ્યવસ્થા રાખેલી છે. અને આ એટલા માટે જ રાખીએ છીએ કે બેન અગાઉ ભૂતકાળમાં જે પણ નાગરિકો આ બધી વસ્તુથી વાકેફ રહે અને આપની ચેનલને દરેક NGO દરેક નાગરિકો પણ વિનંતી કરી કે આપ જ્યાં જ્યાં પણ જાઓ ત્યાં પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લો નાગરિકો, અને આ માટે જાગૃતિ ફેલાય એ જ આપની ચેનલને પણ ખૂબ ખૂબ અભિનંદન છે બેન. જી જી જી, એઝ અ ડોક્ટર ધીરેન, આપ પણ શું કહેવા માંગશો? લોકોએ જો આમાં સંકળાઈ પણ જાય તો કઈ રીતે ઝડપી સારવાર લેવી જોઈએ? મેં કહ્યું એમ કંઈ પણ એવો સિમ્ટમ લાગે તો તાત્કાલિક જ્યાં પણ હોય બહાર કોઈ બી જગ્યાએ, ત્યાં નજીકમાં અર્બન હેલ્થ સેન્ટર હોય કે કોઈ પણ હોસ્પિટલ હોય કે કોઈ પણ ક્લિનિક હોય ત્યાં તાત્કાલિક પહોંચી જવું જોઈએ. અને બીજી અગત્યની વસ્તુ મારા ડોક્ટર મિત્રોને સલાહ આપવા માંગુ છું કે જે તમે કોલેરાની વાત કરી કે આ પ્રકારના જે ઇન્ફેક્શિયસ ડિસીઝ છે જેને નોટિફિએબલ ડિસીઝ અમે કહીએ એ મ્યુનિસિપાલિટીમાં કે એમાં અમારે નોટિફિકેશન કરવું પડે કે જેથી કરીને કોઈ એક કેસ બી જો એક એરિયામાં થયો હોય તો તંત્રને જાણ કરવાથી તંત્ર સફાળું જાગી જાય અને ત્યાં આગળ જે બી પગલા લેવાના હોય યોગ્ય એ પગલા લે કે જેથી કરીને એ એરિયામાં બીજા નવા કેસીસ ન જોવા મળે અને બને એટલું જલ્દી એને કંટ્રોલમાં લઈ શકાય. એટલે ડોક્ટર મિત્રોએ પણ એટલું ધ્યાન રાખવાનું છે. તંત્રે કરેલી જોવા મળી રહી છે, જે પ્રકારે જશુભાઈએ જણાવ્યું એમસી નું કેવી રીતનું પ્લાન છે તેને લઈને તંત્ર તો તૈયાર છે, લોકોમાં પણ જાગૃતતા આવે એવી આપણે આશા રાખીએ છીએ. તમે અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર ધીરેન, જશુભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો હીટવેવની આગાહીની વચ્ચે અત્યારથી જે ગરમીની શરૂઆત થતી જોવા મળી રહી છે, લગભગ બધે જ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. એવામાં લોકોએ બહાર ન નીકળવું અને જરૂર પડે એ લોકો નીકળી રહ્યા છે. એમને જો આ પ્રકારના સિમ્પટમ્સ દેખાઈ રહ્યા હોય તો તરત જ નિદાન અને સારવાર માટે ડૉક્ટર પાસે જવું જરૂરી છે. અને સાથે જ કઈ એવી બાબતો છે કે જેનું ધ્યાન રાખવું જોઈએ? બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવું જોઈએ, નીકળવું હોય તો કેવી રીતે નીકળવું જોઈએ? આ તમામ જે જાણકારી છે આપને આપવાનો પ્રયાસ કર્યો છે, જેથી કરીને આ ગરમીમાં હીટ સ્ટ્રોક અને લૂ લાગવા જેવી બીમારીઓથી આપ બચી શકો. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.